ડાંગ જિલ્લામાં આજરોજ જય શ્રી રામના નારા સાથે શોભાયાત્રા કાઢી રામ જન્મોત્સવની ઉજવણી કરાઈ। રામનવમીના પાવન પર્વ નિમિત્તે ડાંગ જિલ્લામાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। મંદિરોમાં મહાઆરતી સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું। ઉત્સાહભેર રામનવમીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી। ભગવાન વિષ્ણુના 7મા અવતાર એવા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મોત્સવ નિમિત્તે ડાંગ જિલ્લામાં હાથ સંભાજીની જમાવટ સાથે જિલ્લાભરમાં ઠેર ઠેર હર્ષોલ્લાસ સાથે ધામધૂમથી રામનવમીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી। ડાંગ જિલ્લાના વઘઈ આવા સુધરી સહિતના ગામોમાં આવેલ મંદિરોમાં આકર્ષક શણગાર કરવામાં આવ્યો હતો। ડાંગ જિલ્લાના આવા વગર અને સુબીર સહિતના ગામોમાં બપોરે 12ના ટકોરે ભજન કીર્તન અને રામધૂનની રમઝટ બોલાવવામાં આવી હતી। મંદિરોમાં ભગવાન શ્રી રામને ભાવભર પારણામાં ઝુલાવવામાં આવ્યા હતા। તો યોજાયેલા રામનવમીની શોભાયાત્રા કાર્યક્રમ દરમિયાન ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ, મહામંત્રી હરિરામભાઈ સાવંત, પ્રભારી રાજેશભાઈ દેસાઈ, સુભાષભાઈ ગાયન, ભાજપ પ્રમુખ કિશોરભાઈ ગાવિત, RSSના દીપકભાઈ સેલાર પણ ઉપસ્થિત રહ્યા હતા। વધુમાં શોભાયાત્રા કાર્યક્રમ દરમિયાન ડાંગ જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા જનજાગૃતિ આવે તે માટેના લખાણ સાથેની કેટલીક બેગ પણ લોકોને આપવામાં આવી હતી। ડાંગ જિલ્લાના યુએસટી પોલીસ બંદોબસ્ત વચ્ચે રામનવમીની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થઈ। ગીસારામ ચૌધરી, India 7 ન્યૂઝ।